મોર્નિંગ ગાઈસ, આજે આપણે સવારમાં નીકળી ગયા છીએ ખેતર જવા માટે, કેમ કે આપણે ખેતરે ચણામાં દવા છાંટવાની છે, એટલે આજે તો સવારમાં નીકળી ગઈ. બ્લોગમાં લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો. ફાઇનલી ગાઈસ, આપણી રાણીને આપણે મિલ લીધી છે પેલી ફોન ચક્કીએ, કારણ કે હવે આપણે બાઇક અહીંયાથી આગળ આવે એમ હતું નહીં, એટલે હવે આપણે ચાલીને જવાનું છે. ચાલો તમને એક વસ્તુ બતાવો. જો આ સુખને સૂરજ ઉગી ગયા. સૂરજ તો ઉગી જાય છે, પણ ગાઈસ આપણને હપ્તાવાળા મારી નાખે. આવી મહેનત કરવી પડે. જો છે ને કાંટા કાયમ આમ ચાલીને જવાનું ખેતરામાં નામવાનું. છોકરી ગાઈસ હવે ખેતરે જઈને પંપ વાળવા નહીં આપણે, તો ચલો જોઈએ ખેતરમાં. આપણે આવી ગયા છીએ ખેતરે, આપણે પોકી ગયા છીએ ખેતરે, અને જુઓ ચણામાં ફૂલ પણ આવવા માંડ્યા છે, એટલે હવે આપણે આમાં દવા છાંટવાની જરૂરી છે. તો ઘરેથી ટ્રેક્ટર આવે છે પાણીનું ભરીને, એક બેલર પંપ ને દવા, આ વસ્તુ લઈને ઘરેથી ટ્રેક્ટર આવવાનું છે. એ આવે પછી આપણે દવા છાંટવાનું થાય. જોઈ શકો છો. જેવા તમને સણા લાગ્યા કોમેન્ટમાં પણ કોમેન્ટ કરીને જણાવજો, એટલે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ. જો આ છે 4 છે ને, બાકી ચણા આપણા. જો તમને બ્લોગ ગમે તો કોમેન્ટ કરીને જણાવજો કે આપણે રેગ્યુલર બ્લોગ નાખવો પડે. જો તમે કોમેન્ટ કરશો તો આપણે રેગ્યુલર બ્લોગ બનાવશું. કાયમ સાંજે 6 વાગે જોવા મળી જશે તમને. જો આ છે આપણું દેશી સાપરું, આ છે ઝાટકો મેકવાની કોળી, અને આ છે આપણો ખાટલો. હા જ આવીને કાંઈ હોઈ રહ્યું, અને એ કરીએ છીએ આપણે તાપણું. જો તો ફાઇનલ ગઈશ, આપણે દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગઈશ, આપણે ચણામાં દવા છાંટી રહ્યા છીએ ને હવે જઈ રહ્યા છીએ ઘરે. અને અમારો બ્લોગ ગમે તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં.